જ્યારે આજે અમે ખુલ્લી કિતાબ છે, અમે ગ્રાઉન્ડ પર રહીએ છીએ, સરકાર સામે બોલીએ છીએ, લડીએ છીએ, એટલે સૌથી વધારે મુકાબલો અમારો જો કોઈ સાથે થતો હોય તો પોલીસને સરકાર ઢાલ બનાવીને અમારી સામે ઉપયોગ કરે છે. પોલીસ અનેકવાર અમારા ઘર્ષણોમાં આવે છે, ખોટા કેસો કરે છે, અમને જેલોમાં પણ ઘણીવાર નાખે છે, અમારા પરિવારને. પણ અમે ડરવાવાળા લોકો નથી. અમે તો ભીલ પ્રદેશ બનાવવા માટેની મુહિમ ઉપાડીને બેઠા છે, એટલે અમે ક્યારે ડરીશું નહીં. તો હું અમારા સમાજના લોકોને આપના માધ્યમથી પણ કહેવા માંગુ છું, જે યુવા વર્ગ છે એમને આજે ભણી ગણીને આગળ વધવાનો સમય છે. ભલે આપણી ત્યાં સરકારોએ આ વ્યવસ્થા શિક્ષણને નથી કરી, છતાં ભણે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની પણ તૈયારી કરે અને આગળ વધે એવી એમને પણ કહીએ છીએ. અને જે અમારા મેઇન દૂષણો છે, એક તો 3DD, દારૂ, ડીજે અને દહેજ, એમાં અમારા યુવાનો ના પડે એવી અપીલ પણ કરીએ છીએ. કેમ કે એ અમુક ક્ષણિક હોય તો ઠીક છે, ક્ષણિકમાં એક બે દિવસ આપણે નાચી કૂદીએ, હોળી હોય, દિવાળી હોય, નોરતા હોય કે બીજા કોઈ અન્ય પ્રસંગો હોય, અમે પણ હાજરી આપીએ છીએ, અમે પણ નાચીએ છીએ. પણ અમારો ધ્યેય હોય છે કે સવારે 9 વાગે ઓફિસે પહોંચવું એટલે પહોંચવું. અમે 9 વાગે ઓફિસે પહોંચી જ જઈએ છીએ. એમાં 3 વાગે ઊંઘીએ કે 4 વાગે ઊંઘીએ અમને ફેર પડતો નથી, કેમ કે અમારા અંદર લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવના છે. તો બધા જ નેતાઓ, બધા જ યુવાનો, બધા જ વડીલો પોતપોતાની નૈતિક જવાબદારી, જે પણ આદિવાસી સમાજ કે બીજા સમાજના જે પણ લોકો છે, નોકરીમાં હોય, ખેડૂત હોય, બિઝનેસમેન હોય કે કોઈ ભણવાવાળા હોય, પોતાની નૈતિક જવાબદારી કે ભાઈ મારી આ ફરજ છે, મારે કરવાનું છે. કે અમારા જેવા રાજકારણીઓ એ પણ સંકલ્પ કરે કે ભાઈ નૈતિક જવાબદારી છે, મારે કરવું છે. તો હું ચોક્કસ માનું છું પોતપોતાનું ગામ, પરિવાર, પોતાનો તાલુકો, પોતાનો સમાજ, પોતાનો દેશ, રાજ્ય બધું જ આગળ આવી શકે એમ છે. એટલે બધા જ લોકો પોતાની નૈતિક જવાબદારી સમજીને દરેક ક્ષેત્રમાં પ્રયાસો કરશે તો જ આવનારા ભવિષ્યમાં સમાજ અને દેશનો ઉદ્ધાર થવાનો છે.